નમસ્કાર. આજે હું પેપર નંબર 4 કોન્શિયસ માર્કેટિંગ અને એથિકલ પબ્લિક રિલેશન્સ અંતર્ગત કરેલા ક્ષેત્ર કાર્ય એટલે કે ફિલ્ડ વર્કનો મારો પ્રત્યક્ષ અનુભવ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. આપણે માત્ર કોઈ પુસ્તકીય થિયરી વિશે ગોળ વાતો નથી કરવાના, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર વાસ્તવિકતા શું છે અને માર્કેટિંગમાં આ નૈતિકતા અથવા એથિક્સ ખરેખર કઈ રીતે કામ કરે છે તે સીધું જ સમજીશું. ઓકે, તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આપણે સૌ જાણીએ છીએ કે આજના આ ગળાકાપ સ્પર્ધાત્મક યુગમાં માર્કેટિંગનો આખો અર્થ જ બદલાઈ ગયો છે. પહેલાં એવું હતું કે ભાઈ પ્રોડક્ટ વેચો અને નફો કમાવો, બસ પૂરું. પણ હવે એવું નથી રહ્યું. હવે માત્ર ટ્રાન્ઝેક્શનથી કામ નથી ચાલતું. આજનું મુખ્ય ઉદ્દેશ્ય છે ગ્રાહક સાથે એક મજબૂત, વિશ્વાસપૂર્ણ સંબંધ બનાવવો. માત્ર એકવાર સામાન પકડાવી દેવો પૂરતો નથી, પણ એ ગ્રાહક તમારી સાથે કાયમ જોડાયેલો રહે એ આધુનિક સમયની સૌથી મોટી જરૂરિયાત છે. હવે આ જ સિદ્ધાંતને વાસ્તવિકતામાં સમજવા માટે મેં એસી રૂમમાં બેસીને રિપોર્ટ્સ વાંચવાને બદલે સીધા જ ગ્રાઉન્ડ પર જવાનું નક્કી કર્યું. મેં મારા ક્ષેત્ર કાર્યના ભાગરૂપે સ્થાનિક વ્યવસાયોની મુલાકાત લીધી અને સૌથી અગત્યનું કામ કર્યું, ગ્રાહકો સાથે સીધો સંવાદ. લોકો સાથે સીધી વાત કરવાથી મને સમજાયું કે ખરેખર બજારનું અસલી ચિત્ર કેવું છે અને લોકો ખરીદીનો નિર્ણય લેતી વખતે મનમાં શું વિચારતા હોય છે. અને મારા આ ગ્રાઉન્ડ રિસર્ચ અને ઇન્ટરવ્યૂ દરમિયાન મને એક બહુ મોટી વાત જાણવા મળી. બહુ જ ધ્યાનથી સાંભળજો. આધુનિક ગ્રાહક માત્ર એક ઉત્પાદન નથી ખરીદતો, પરંતુ તે એ બ્રાન્ડના મૂલ્યો અને તેના વિશ્વાસને ખરીદે છે. આ બહુ ઊંડી વાત છે. જ્યારે ગ્રાહક પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢે છે ત્યારે તે માત્ર કોઈ વસ્તુ ઘરે નથી લઈ જતો, પણ તે એ કંપનીની વિચારધારા અને તેના વચનો પર એક બહુ મોટો વિશ્વાસ મૂકે છે. આજના ગ્રાહકો ખૂબ જ સ્માર્ટ અને જાગૃત છે. મેં પ્રત્યક્ષ જોયું કે જે કંપનીઓ માત્ર શોર્ટ ટર્મ ફાયદા માટે ભ્રામક માહિતી કે ખોટા આકર્ષક વિજ્ઞાપનોનો સહારો લે છે એ બજારમાં લાંબુ નથી ટકતી, બહુ જ જલ્દી ફેંકાઈ જાય છે. પણ તેની સામે જે કંપનીઓ આ બધી ખોટી યુક્તિઓથી દૂર રહીને ગ્રાહકો સમક્ષ સંપૂર્ણ પારદર્શિતા અને ઈમાનદારી સાથે આવે છે, તેઓ જ ખરા અર્થમાં ગ્રાહકોનો અતૂટ અને લાંબા ગાળાનો વિશ્વાસ જીતી શકે છે. ટૂંકમાં કહું તો કંઈ પણ છુપાવ્યા વિનાની પારદર્શિતા એ જ સૌથી બેસ્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. તો હવે અગત્યનો મુદ્દો એ છે કે આ બધું શક્ય કઈ રીતે બને. આ ક્ષેત્ર કાર્ય દરમિયાન મેં એક બહુ જ પ્રભાવશાળી માળખું એટલે કે ફ્રેમવર્ક જોયું, જેને આપણે ટ્રિપલ બોટમ લાઇન કહીએ છીએ. આ માત્ર આર્થિક નફો કેમ કમાવો એવું નથી શીખવાડતું. આ એક એવું બિઝનેસ મોડેલ છે જેમાં આર્થિક સફળતા તો છે જ, પણ સાથે સાથે સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. આજના સમયમાં કોઈપણ સફળ વ્યવસાય માટે આ અત્યંત જરૂરી છે. આ ટ્રિપલ બોટમ લાઇનના મુખ્યત્વે 3 સ્તંભો છે. પહેલો છે લોકો એટલે કે પીપલ, જેમાં કંપની પોતાના કર્મચારીઓથી લઈને ગ્રાહકો અને આખા સમાજનું ભલું વિચારે છે. બીજો સ્તંભ છે ગ્રહ એટલે કે પ્લેનેટ. વ્યવસાય એવો હોવો જોઈએ જેનાથી આપણા પર્યાવરણને નુકસાન ન થાય. અને ત્રીજો છે નફો એટલે કે પ્રોફિટ, કારણ કે ભાઈ વ્યવસાય ચલાવવો હોય અને ટકાવી રાખવો હોય તો પૈસા તો જોઈશે જ ને. આ ત્રણેય બાબતો એટલે કે પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ વચ્ચે બેલેન્સ રાખવું એ હવે કોઈ વિકલ્પ નથી રહ્યો, પણ આજની સૌથી મોટી માંગ છે. અને આ બાબત એક વાત બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે ભવિષ્યનું માર્કેટિંગ કોઈ ચતુરાઈ કે ચાલાકી પર બિલકુલ આધારિત નહીં હોય. મારા આ પ્રેક્ટિકલ અનુભવે મને એ શીખવ્યું છે કે ગ્રાહકને અંધારામાં રાખવાની યુક્તિઓ હવે નહીં ચાલે. ભવિષ્યનો એકમાત્ર મજબૂત આધાર સચ્ચાઈ હશે. જે વ્યવસાય સત્યનો સાથ આપશે અને પોતાના વચનો પાળશે તે જ હંમેશા માર્કેટમાં અગ્રેસર રહેશે. આપણે અત્યારે ડેટા અને અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ, પણ આ બધાની વચ્ચે એક બહુ મોટું સત્ય એ છે કે ભલે તમારી પાસે ગમે તેવી લેટેસ્ટ ટેકનોલોજી હોય, ભલે ગ્રાહકોના ડેટાનો ઢગલો હોય, પરંતુ માનવીય સંવેદનાઓનું સન્માન અને ગ્રાહકનો વિશ્વાસ, આ બે બાબતો જ કોઈપણ વ્યવસાયની સાચી અને સૌથી મોટી મૂડી છે. ટેકનોલોજી તમને લોકો સુધી પહોંચવામાં ચોક્કસ મદદ કરી શકે, પરંતુ સંબંધો અને વિશ્વાસ તો માનવીય સહાનુભૂતિથી જ બંધાય છે. તો આ તમામ ક્ષેત્ર કાર્ય અને તેના તારણો પછી અંતમાં આપણા સૌ માટે એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. ડેટા અને ટેકનોલોજીના આ ઝડપી યુગમાં શું આપણે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત રહેવા માંગીએ છીએ, કે પછી આ નૈતિક સિદ્ધાંતોને સાચા અર્થમાં સમજીને વાસ્તવિક દુનિયામાં એક જવાબદાર અને એથિકલ લીડર બનવાની તૈયારી દાખવવા તૈયાર છીએ? આ ગ્રાઉન્ડ રિસર્ચે મને માર્કેટિંગ જોવાની એક નવી જ દિશા બતાવી છે. આશા છે કે આ વિશ્લેષણે તમને પણ ચોક્કસ કંઈક નવું વિચારવા મજબૂર કર્યા છે. ચાલો આવા જ રસપ્રદ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવું શીખતા રહો. આભાર.